નમસ્કાર દર્શક મિત્રો, અવર રાઇટ્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડોદરા શહેરમાં આવતીકાલે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા નીકળવાની છે। રથયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તેમજ યાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે વડોદરા પોલીસ કમિશનર દ્વારા ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। શહેરમાં પોલીસ કમિશનર દ્વારા મેગા ફૂટ માર્ચ યોજી લોકોને સુરક્ષાનો વિશ્વાસ અપાયો છે। ભગવાન જગન્નાથજીની યાત્રાને લઈને વડોદરા શહેરમાં ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। બીજી તરફ વડોદરા પોલીસ પણ સંપૂર્ણ રીતે એલર્ટ મોડમાં છે। શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ કમિશનર દ્વારા મેગા ફૂટ માર્ચ યોજાયો હતો, જેમાં પોલીસ અધિકારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। રથયાત્રાના સમગ્ર રૂટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। સીસીટીવી કેમેરા, ડ્રોન દ્વારા સતત નજર રાખવામાં આવશે, જ્યારે ટ્રાફિક વ્યવસ્થાને સુચારુ રાખવા માટે પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। પોલીસે શહેરના નાગરિકોને અફવાઓથી દૂર રહેવા, ટ્રાફિક નિયમોનું પાલન કરવા અને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવાની અપીલ કરી છે। વડોદરા શહેરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ, સુરક્ષિત અને ભક્તિમય વાતાવરણમાં પૂર્ણ થાય તે માટે પોલીસ તંત્ર સંપૂર્ણ સજ્જ બન્યું છે। આવતીકાલે નીકળનાર શ્રી જગન્નાથ રથયાત્રાના પરિપ્રેક્ષમાં વડોદરા શહેર પોલીસ તરફથી વિગતવારનું સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવે છે। આના ભાગરૂપે જ્યારે શ્રી જગન્નાથ નગરયાત્રા માટે નીકળે ઇસ્કોન ટેમ્પલથી રેલવે સ્ટેશન સુધી, હિરકબાગ રેલવે સ્ટેશનથી બરોડા સ્કૂલ પોલો ગ્રાઉન્ડ નજીક સમાપ્ત થનાર 7 કિલોમીટર લાંબા સમગ્ર રૂટ ઉપર પોલીસ અધિકારીઓને હાજરી અને ડિપ્લોયમેન્ટ રહેશે। લગભગ 2 ડીઆઈજી કક્ષાના અધિકારીઓ, 9 ડીસીપીઓ, 11 જેટલા એસીપી, 110થી વધારે પીઆઈપીએસઆઈ અને 2000થી વધારે પોલીસ અધિકારી કર્મચારીઓ તૈનાત રહેશે। સાથે સાથે સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સના 3 કંપનીઓ, 1000થી વધારે ગૃહરક્ષક દળના માનદવેતકો પોલીસ સાથે સાથ અને સહકાર માટે તૈનાત રહેશે। આ વર્ષે આપણે રથયાત્રાના સુરક્ષાને ધ્યાને રાખીને આયોજકો, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન, સંલગ્ન અન્ય વિભાગો અને સ્ટેક હોલ્ડર સાથે એડવાન્સ લાયઝનિંગ કરીને કેટલાક વ્યવસ્થાઓ ગોઠવી છે। સાથે સાથે પોલીસ વિભાગ તરફથી છેલ્લા અઠવાડિયાથી આપણા જુદા જુદા સંવેદનશીલ વિસ્તારો, કમ્યુનલી સેન્સિટિવ પોઈન્ટ્સ, ડીપ પોઈન્ટ્સ, ધાબા પોઈન્ટો અને અન્ય સંવેદનશીલ સ્થળોએ પોલીસની તૈનાતી અંગેની આયોજનબદ્ધ તૈયારી, ડોમિનેશન એક્સરસાઇઝ, પોલીસ અને તેમના પ્રેઝન્સ વિઝિબિલિટી વધારવાની પ્રયાસો કરી છે। સાથે સાથે જાણીતા ગુનેગારો, અસામાજિક તત્વો, વિઘ્ન સંતોષી માણસો, જે લોકો રથયાત્રાને વિઘ્ન ઉપસ્થિત કરી શકે એવા એલિમેન્ટ્સને આપણે ટાર્ગેટ પણ કરી। તો આવતીકાલે નીકળનારા રથયાત્રા દરમિયાન પોલીસ પ્રેઝન્સ અને સાથે સાથે ટેકનોલોજીના માધ્યમથી પણ આપણે સતત નિગરાની રાખનાર છીએ। વિશ્વાસ, સ્માર્ટ સિટી પ્રોજેક્ટ, બોડી ઓન કેમેરા, ડ્રોન ફ્લીટના મદદથી સમગ્ર રૂટ ઉપર ધરતી અને આકાશથી આપણે ધ્યાન રાખીશું અને વિડીયો એનાલિટિક્સના માધ્યમથી ચાલતા તમામ પ્રવૃત્તિઓ ઉપર ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી નિગરાની રાખવામાં આવશે અને ફિલ્ડ ટીમ અને સાથે સાથે મોનિટરિંગ ટીમ વચ્ચેના સિનર્જી સાથે આપણે રથયાત્રા દરમિયાન કોઈ પણ પ્રકારના અનિચ્છનીય બનાવ ન બને તે માટે તમામ તાકેદારી રાખીશું। તે ઉપરાંત આપણે સોશિયલ મીડિયા મોનિટરિંગ, સસ્પિશિયસ એક્ટિવિટીઝ ઉપર આપણા સતત નજર અને કોઈ પણ પ્રકારના કન્ટિન્જન્સીને પહોંચી વળવા માટે આપણા અવાજ વરુણ અને અન્ય સ્ટ્રાઇકિંગ ફોર્સ સાથે આવતીકાલે પોલીસ તૈનાત રહેશે અને સમગ્ર ત્યોહારની સેલિબ્રેશન એક શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે વડોદરા શહેર પોલીસ તરફથી તમામ તૈયારી કરી લેવામાં આવે છે।